આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ખોટા ઉત્તરો માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી. અભ્યાસક્રમ કેવો? મુખ્ય શિક્ષક યોગ્યતા કસોટી છે એના અભ્યાસક્રમમાં સામાન્ય વિભાગની અંદર સામાન્ય જ્ઞાન, બીજું વહીવટી સંચાલન. સામાન્ય જ્ઞાનની અંદર આરટીઆઈ, આરટીઈ, ખેલકૂદ, પર્યાવરણ, બંધારણ એને લગતી બાબતો છે. જ્યારે વહીવટી સંચાલન જે બીજી મુખ્ય મુદ્દો છે એ વહીવટી સંચાલનની અંદર શિક્ષણ વિભાગનું માળખું, ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ 1984, એનસીટીઈ ખાસ કરીને એનસીટી એક્ટ 1993, પાઠ્યપુસ્તક મંડળ, વિવિધ શિક્ષણના બોર્ડ, જીસીઈઆરટી, ડીઓ કચેરી, એમના કાર્યો, કરિક્યુલમ ફ્રેમવર્ક, સાથે સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન, ક્રિયાત્મક સંશોધન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, શિક્ષણની નવી સાંપ્રત પોલિસીઓ એને લગતી બધી બાબતો છે એ વહીવટી સંચાલન અંતર્ગત એના પ્રશ્નો છે એ મૂકી શકાય. મેથોડોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી અંતર્ગત ખાસ કરીને રિઝનિંગ, લોજિક અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા પ્રશ્નો છે એ મૂકી શકાય. આગળ ઉપર વિષય વસ્તુ વિભાગ એટલે વિભાગ 2. આ વિભાગ છે એ મહત્ત્વનો. પહેલો વિભાગ બધા માટે સામાન્ય, અહીંયા બીજો વિભાગ પણ બધા માટે સામાન્ય. આચાર્ય થવા માટેની જે તમે મુખ્ય શિક્ષક થવા માટેની કસોટી આપો છો એમાં વિષય વસ્તુ વિભાગ 2માં ધોરણ 1થી 8ના અભ્યાસક્રમના દરેક વિષય આધારિત પ્રશ્નો પૂછાય છે. ટૂંકમાં મારું કહેવાનો મતલબ એ કે તમે જે વિષય સાથે ગ્રેજ્યુએટ થયા હોય અથવા તો જે મેથડ સાથે તમે બીએડનો અભ્યાસક્રમ પૂરો કર્યો હોય એ અહીંયા લાગુ પડતું નથી. અહીંયા તો તમારે ધોરણ 1થી 8ના અભ્યાસક્રમમાં આવતા તમામ વિષયો છે એને લગતી માહિતી છે એ તૈયાર કરવી પડે. એમાં ગુજરાતી પણ આવી જાય, ગણિત પણ આવી જાય, પર્યાવરણ પણ આવી જાય, હિન્દી પણ આવે, સંસ્કૃત પણ આવે, સામાજિક વિજ્ઞાન પણ આવે. આ તમામ વિષયોને લગતા પ્રશ્નો છે આમાં પૂછી શકાય. એટલે જ્યારે પણ તમે ટેટની તૈયારી કરતા હોય ત્યારે વિષય વસ્તુ વિભાગ અંતર્ગત બરાબર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક દ્વારા જે પુસ્તકો બહાર પાડેલા છે એ પુસ્તકોના ધોરણ 1થી 8ના તમામ વિષયો છે એનું તમારે બરાબર ઊંડાણપૂર્વકનું અધ્યયન કરવું પડે તો જ તમે આ વિષય વસ્તુ વિભાગ છે એમાં મેક્સિમમ સ્કોર કરી શકો. તો આ વાત હતી વિષય વસ્તુ વિભાગની. આગળ ઉપર વાત કરીએ આપણે ગુણાંકન યોજના. મુખ્ય શિક્ષક તરીકેની ગુણાંકન યોજના શું હોઈ શકે? ટેટની તમે જે પરીક્ષા આપો છો, મુખ્ય શિક્ષક માટેની જે સ્પર્ધાત્મક પરીક્ષા, એનું 50% વેઇટેજ. તમને જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુણ મળ્યા છે એ ગુણના 50% ગુણ છે એ મેરિટમાં ગણાશે. બીએડ કે જેમાં તમે પર્સન્ટેજ મેળવ્યા છે એ પર્સન્ટેજના 25% પર્સન્ટેજ છે અહીંયા ગુણાંકન યોજનામાં ઉમેરાશે. ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએશન એટલે ટીવાયમાં તમારે જે કંઈ પણ પર્સન્ટેજ છે એ પર્સન્ટેજના 20% પર્સન્ટેજ છે એ ગુણાંકન યોજનામાં પૂછાશે. પીજી, માસ્ટર ડિગ્રી કરેલી હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો એ પોસ્ટ ગ્રેજ્યુએટમાં મેળવેલા જે કંઈ પણ ટકા છે એના 5% છે અહીંયા ગુણાંકન યોજનામાં ઉમેરાશે. આમ 50%, 20%, 20% અને 5%, કુલ 100%ની ગુણાંકન યોજના છે અહીં તૈયાર કરવામાં આવેલી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે સ્પર્ધાત્મક પરીક્ષાનું વેઇટેજ છે એ 50% છે. માટે બરાબર તૈયારી સાથે જો સ્પર્ધાત્મક પરીક્ષા આપો તો તમે તમારું મેરિટમાં સ્થાન જાળવી શકો. હવે વાત એ કરવી છે કે મુખ્ય શિક્ષકની ગુણાંકન યોજના તો આપણે જોઈ, પણ આચાર્ય તરીકે, મુખ્ય શિક્ષક તરીકે તમે જો શાળામાં જોડાવ તો શાળામાં જોડાયા બાદ મુખ્ય શિક્ષક તરીકે, આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય ત્યારે પગાર ધોરણ શું હોઈ શકે? આચાર્યની અથવા તો મુખ્ય શિક્ષકની પોસ્ટ છે એ સહાયક નથી, ફિક્સ પગારની યોજના એમાં નથી. માટે સીધું જ પગાર ધોરણથી તમે એમાં જોડાઈ શકો. શું પગાર ધોરણ છે આપણે જોઈએ? ઉચ્ચ પ્રાથમિક શિક્ષકનું પગાર ધોરણ 342,34,800ના પગાર ધોરણથી તમે આમાં
મુખ્ય શિક્ષક તરીકે જોડાઈ શકો. હું માનું ત્યાં સુધી આ 300, 4200, 34,800 પગાર ધોરણ છે એ માધ્યમિક શાળામાં શિક્ષકનું પગાર ધોરણ છે એના બરાબર છે. આમ તમે મુખ્ય શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં 6 થી 8માં ફરજ બજાવી શકો. આ વાત હતી HTETની, પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાવવું હોય તો. હવે મારે વાત કરવી છે કે માધ્યમિક શાળામાં જો તમારે આચાર્ય તરીકે જોડાવવું હોય તો માધ્યમિક શાળાની આચાર્યની સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે અને એના માટે છે HTAT, બરાબર છે. તો હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આ હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ કોણ આપી શકે? એનો અભ્યાસક્રમનું માળખું શું હોઈ શકે, ગુણાંકનની યોજના શું હોઈ શકે, એના વિશે આપણે વિગતે વાત કરીએ. સ્ક્રીન ઉપર આપણે જોઈએ કે HTAT હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ કોણ આપી શકે? ખાસ કરીને જેમને શિક્ષણનો 8 વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ હોય એ જ શિક્ષક અથવા તો એ જ વિદ્યાર્થી છે એ આમાં જોડાઈ શકે. BEd અને PTC કોલેજમાં જો અધ્યાપક તરીકે તમે જોડાયેલા હોય અને 8 વર્ષનો અનુભવ હોય તો એ અનુભવ છે એ માન્ય ગણાય છે અને તમે માધ્યમિકમાં આચાર્ય માટેની જે કંઈ પણ HTAT કસોટી છે એના માટે એલિજિબલ ગણાય. શું એનું પરીક્ષાનું માળખું? પરીક્ષાનું મુખ્ય શિક્ષક યોગ્યતા કસોટી પરીક્ષાનું માળખું છે એ સામાન્ય વિભાગની અંદર 150 પ્રશ્નો, 150 ગુણ. બીજો વિભાગ વિષય વસ્તુ વિભાગ 100 પ્રશ્નો અને 100 ગુણ. કુલ 250 પ્રશ્નો અને 250 ગુણ છે એ થશે. તમામ પ્રશ્નો છે એ MCQ પ્રકારના હશે. આ HTATમાં પણ કોઈ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી. તો હવે જોઈએ કે એમનું અભ્યાસક્રમનું માળખું શું છે HTATનું. આચાર્ય અભિયોગ્યતા કસોટી જે છે એનું અભ્યાસક્રમમાં સામાન્ય વિભાગની અંદર મોટે ભાગે સામાન્ય જ્ઞાન, અને આપ સૌ જાણો છો એ પ્રમાણે સામાન્ય જ્ઞાનની અંદર ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ખેલ જગત, કોઈ સાંપ્રત ઘટનાઓ બની હોય તો એ રાજકીય બાબતો, શિક્ષણના સાંપ્રત પ્રવાહની બાબતો, એ બધી જ બાબતોનો સમાવેશ છે એ સામાન્ય જ્ઞાનની અંદર કરવામાં આવે છે. બીજી શિક્ષણના વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતા. એના અંતર્ગત છે એ શિક્ષણના વર્તમાન પ્રવાહો, જે કંઈ પણ વર્તમાન પોલિસીઓ છે એને લગતી બાબતોનો સમાવેશ થાય છે. શૈક્ષણિક અભિયોગ્યતાની અંદર પણ ખાસ કરીને શિક્ષક અભિયોગ્યતાને લગતી જે કંઈ પણ બાબતો છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય કે BEdના અભ્યાસક્રમ અંતર્ગત જે કંઈ પણ શિક્ષણને લગતા મુદ્દાઓ છે એનો સમાવેશ છે એ આમ અંતર્ગત કરવામાં આવે છે. ત્રીજી બાબત એમાં આપી છે તાર્કિક અભિયોગ્યતા. લોજિકલ રિઝનિંગ છે, મેથેમેટિકલ એપ્ટિટ્યૂડ છે, એ બધા બાબતોનો ગાણિતિક અભિયોગ્યતા છે એનો સમાવેશ છે એ તાર્કિક અભિયોગ્યતા અંતર્ગત કરવામાં આવે છે. આગળ ઉપર જોઈએ કે સામાન્ય વિભાગની અંદર શાળાકીય નેતૃત્વ છે એ મહત્ત્વનું છે. તો શાળાકીય નેતૃત્વ અંતર્ગત આમાં પ્રશ્નો પૂછાય છે. ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય અને અંગ્રેજી ભાષાની જાણકારી, આ બે આ ક્ષેત્રે પણ મહત્ત્વની છે. ગુજરાતીમાં ભાષાકીય પ્રાવીણ્યમાં બેઝિક ગ્રામર, ગુજરાતીનું વ્યાકરણ છે એ જરૂરી, અને અંગ્રેજીમાં પણ જે પાયાનું બેઝિક ગ્રામર છે એની જાણકારી હોવી જરૂરી. એના અંતર્ગત આ વિભાગમાં પ્રશ્નો છે એ પૂછી શકાય. આગળ ઉપર જોઈએ વિભાગ 2. તો વિભાગ 2 એ વહીવટી સંચાલન. જો HTAT માટે થઈ અને સૌથી અગત્યનો વિભાગ હોય તો વિભાગ 2, કે જે તમે BEdના અભ્યાસક્રમ અંતર્ગત બહુ ઓછું શીખેલા હોય છે. તો એ વહીવટી સંચાલન અંતર્ગત ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું શું છે, એ માળખા અંતર્ગત વિવિધ જે કંઈ પણ યોજનાઓ, વિવિધ સંસ્થાઓ, પછી DO કચેરી હોય, ડાયટ હોય, એની કામગીરી, એના કાર્યો, એના માળખાની વાત કરવામાં આવી છે. બીજી બાબત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972. આ અધિનિયમ અંતર્ગત કઈ કઈ જોગવાઈઓ છે, કયા કયા નિયમો છે એની વાત છે
એ કરવામાં આવી છે અને એને લગતા પ્રશ્નો છે એ અહીંયા મૂકી શકાય. ત્રીજી બાબત એમાં આપેલ છે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974. 1974 અંતર્ગત જે કંઈ પણ વિનિમયો છે એ ગુજરાત માધ્યમિક શિક્ષણને લગતા એના વિશેની વાત છે અહીંયા છે અને એને લગતા પ્રશ્નો છે એ આ અંતર્ગત મૂકી શકાય. ગ્રાન્ટીન એઇડ કોડ 1964નો જે ગ્રાન્ટીન એઇડ કોડ છે એને લગતા પ્રશ્નો છે એ આ વિભાગમાં પૂછાય છે. તો આ વાત હતી વહીવટી સંચાલનની. આચાર્ય અભિયોગ્યતા કસોટીમાં ગુણાંકન યોજના આચાર્યની કઈ રીતે હોઈ શકે? આચાર્યની ગુણાંકન યોજનામાં જે એચ-ટાટ તમે આપો છો, માધ્યમિકની એચ-ટાટ જે આપો છો એનું 70% વેઇટેજ છે. એટલે માધ્યમિક શાળામાં આચાર્ય થવા માટે થઈ અને જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના જે ગુણ મળેલા છે એમાંથી 70% ગુણ છે એ ગુણાંકન યોજનામાં ઉમેરાશે. એમએડ કરેલું હોય તો જે કંઈ પણ એમએડમાં તમને પર્સન્ટેજ મળ્યા છે એ પર્સન્ટેજના 8% છે એ ગુણાંકન યોજનામાં ઉમેરાશે. બીએડના માત્ર 7% છે એ ગુણાંકન યોજનામાં સમાવેશ કરેલો છે. યુજી એટલે કે ગ્રેજ્યુએશન ટીવાયમાં તમને જે પર્સન્ટેજ છે એ પર્સન્ટેજના 5% છે એ આચાર્યની ગુણાંકન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે પીજી માસ્ટર ડિગ્રી લેવલે તમારે જે કંઈ પર્સન્ટેજ છે એ પર્સન્ટેજના 5% છે એ આ ગુણાંકન યોજનામાં સમાવેશ કર્યો છે. અહીંયા મહત્ત્વની બાબત એ છે કે અનુભવ એક્સપિરિયન્સના 5% છે એ ઉમેરાય છે. 5 ગુણ આમ જોઈએ તો 5% એટલે અહીંયા એ અનુભવના ગુણ તો કે મોટે ભાગે એક તો આ એચ-ટાટમાં એલિજિબલ થવા માટે 8 વર્ષનો અનુભવ તો જોઈએ જ, પણ 8 વર્ષથી ઉપરનો જે બધો અનુભવ છે એ પ્રત્યેક વર્ષ દીઠ અડધો ગુણ છે એ એક્સપિરિયન્સનો અનુભવનો છે એ ઉમેરાય છે. એમ વધુમાં વધુ 5 ગુણ છે એ અનુભવના ઉમેરાય, એમ એ 5% વેઇટેજ છે એ એક્સપિરિયન્સનું. આમ ગુણાંકન યોજનામાં 70% એચ-ટાટ, 8% એમએડ, 7% બીએડ, 5% યુજી ટીવાય મતલબ ગ્રેજ્યુએશનના, 5% પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રીના અને 5% એક્સપિરિયન્સના એમ મળી અને કુલ 100%નું આ ગુણાંકન યોજના છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે સ્પર્ધાત્મક પરીક્ષા જે એચ-ટાટ છે એનું વેઇટેજ છે એ સૌથી વધુ છે 70%. જુદી બાબત એ પડે છે કે અહીંયા 5% વેઇટેજ છે એ અનુભવનું એક્સપિરિયન્સનું છે એ ઉમેરેલું છે. એચ-ટાટના અભ્યાસક્રમ જોતાં તમે સમજી શકો છો કે એ થોડું લેવલ ટફ, કારણ કે વહીવટી સંચાલનને લગતો આખો જ વિભાગ આવે કે જેની અંદર વહીવટીને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. જે તમે બીએડના અભ્યાસક્રમ અંતર્ગત ખૂબ ઓછો તમને એનો અનુભવ હોય છે. જે શિક્ષકના વ્યવસાય દરમિયાન તમે જે 8 વર્ષનો અનુભવ મેળવો છો એ દરમિયાન તમારા અનુભવો છે એ કેળવવાના રહે. આ વાત હતી આચાર્યની ગુણાંકન યોજનાની. આચાર્ય તરીકે જોડાયા બાદ તમે કયું પગાર ધોરણ મેળવશો? તો કે માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જોડાયા બાદ 342 34,800 છે એનું પગાર ધોરણ તમે મેળવી શકો. આ પગાર ધોરણ છે એ મોટે ભાગે ઉચ્ચતર માધ્યમિકની અંદર જોડાયેલા શિક્ષકોનું પગાર ધોરણ છે એ છે. તો આચાર્ય તરીકે જોડાવ ત્યારે જનું પગાર ધોરણ છે શું એ આપણે વાત કરી. અહીંયા આપણે માધ્યમિક, પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકમાં શિક્ષક હોય, આચાર્ય હોય કે મુખ્ય શિક્ષક તરીકે જોડાયા હોય ત્યારનું પગાર ધોરણ શું, ત્યારનું ગુણાંકન યોજના શું, એનો અભ્યાસક્રમ શું એની વાત કરી. હવે આપણે વાત કરવી છે આગળ ઉપર, એ છે વર્ણી સમિતિની રચના. શિક્ષક તરીકે જોડાવા માટે થઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપીએ છીએ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપ્યા પછી એ સ્પર્ધાત્મક પરીક્ષાઓને આધારે જે મેરિટ નક્કી થાય, ગુણાંકન યોજના આધારિત જે મેરિટ નક્કી થાય એ આધારે પછી ભરતી માટેની વર્ણી સમિતિ નિયુક્ત કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે એક પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે અને આ પસંદગી સમિતિમાં કમિશનર મધ્યાહન ભોજન અને શાળાઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર એના કમિશનર છે એ હોદ્દાની રૂએ
અધ્યક્ષ તરીકે નિમાય છે. ઉપાધ્યક્ષ તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય જે હોદ્દાની રીતે આ વરણી સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થાય છે. સરકારે નિમણૂક કરવાના નાયબ સચિવથી નીચલા દરજ્જાના ન હોય તેવા એક સિનિયર સરકારી અધિકારી કે જે આ સમિતિના સભ્ય બને છે. સરકારે નામ નિયુક્ત કરવાના 2 નામાંકિત શિક્ષણ શાસ્ત્રીઓ પણ આ વરણી સમિતિના સભ્ય બને છે. માટે 2 શિક્ષણ શાસ્ત્રીઓ છે એના સરકાર નામ નિયુક્ત કરે છે. સરકારે નામ નિયુક્ત કરવાના શાળા સંચાલનના માન્ય એસોસિએશનના એક પ્રતિનિધિ પણ આ વરણી સમિતિના સભ્ય રહેશે. શાળા સંચાલન માટેના જે કંઈ પણ એસોસિએશનો છે એ માન્ય એસોસિએશનમાંથી સરકાર છે એ કોઈ એક પ્રતિનિધિ રૂપ નામ નિયુક્ત કરે છે આ વરણી સમિતિના સભ્ય માટે. સંયુક્ત શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરના જે નિયામક છે એ પણ આ વરણી સમિતિ છે એના સભ્ય તરીકેની ફરજ બજાવે છે. આ બધી જ વરણી સમિતિ છે એ સંયુક્ત શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર પસંદગી સમિતિના સભ્ય સચિવ તરીકે રહે છે. મોટે ભાગે પસંદગી સમિતિના સભ્ય સચિવ તરીકે એ સંયુક્ત શિક્ષણ નિયામક છે એ એમની ફરજ બજાવે છે. આ વાત કરી શિક્ષણની વરણી સમિતિની. મોટે ભાગે બધી જ માહિતીઓ છે એ લેટેસ્ટ છેલ્લા જે કંઈ પણ સરકારના પરિપત્રો થયા છે, NCTએ જે ગાઈડલાઈન આપેલી છે, એ સિવાય નેશનલ કાઉન્સિલ ફોર ધ ટીચર એજ્યુકેશનમાંથી જે કંઈ પણ પરિપત્રો તૈયાર થયેલ છે, ગુજરાત ગવર્મેન્ટે જે ગેઝેટ બહાર પાડ્યું છેલ્લું એ 2011નું કે જેમાં નવી શિક્ષણની નીતિઓ અને ગુણાંકન યોજના અને વરણી સમિતિની વાત કરી એ અંતર્ગત આપણે આજે આ બધી ચર્ચાઓ કરી. આશા છે કે તમને શિક્ષણ કાર્ય છે એમાં મજા આવી હશે. હું માનું છું કે શિક્ષણનો વ્યવસાય છે એ પવિત્ર વ્યવસાય છે. આ વ્યવસાયમાં જોડાવા માટે માત્ર BEdની તાલીમ પૂરતી નથી. આ તાલીમ સિવાય પણ તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની સાથે સાથે તૈયારી કરતી રહેવી પડશે. જો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમે સારામાં સારું ગુણાંકન મેળવશો તો તમે ઈચ્છિત જગ્યા ઉપર સારી એવી શિક્ષકની વ્યાવસાયિક પોસ્ટ ઉપર નિયુક્ત થઈ શકશો. આ સાથે મારી તમામ BEdના તાલીમાર્થી મિત્રોને શુભેચ્છા સાથે આભાર. થેન્ક યુ. સંધાન